તો ગાઈસ આપણે આવી જાય છીએ આજે ઘઉં ભેગા કરવા। તો ગાઈસ ઘઉં ભેગા કરવા ચાલુ કરી દીધું છે, અડધા કરી દીધા। 11 વાગે આવા છે ઠેસર। લે આ વાટકી ખા ને મોબાઈલ જો બે લેવડ ભેગા કરી દઈએ। બોલું અલ્યા બોલું રાય જડ અમે ઘઉં ભેગા કરી દઈએ કે આમ હેડ હું છે કે જેપટી નહીં લે હા હા આમ ચાલુ જ કરવાનું છે। તે ટ્રેક્ટર બંધ થઈ જાય છે, કાલે ભેગું કરતો હતું ને અત્યારે ભેગું કર્યું। આ થઈ તો શું કર્યું વચમાં શું કર્યું એટલે જો લેટ કાઢો યાર। તો ગાઈઝ ઘઉં કઢાઈ દીધા, મોટર ચાલુ કરીને બધા હાથ પગ ધોવું છે। કિરણ જેપટી હતી કોઈ નથી યાર, ગપ્પો ના મારતો હમૂર્દી નથી આ માની વળગી જેપટી માપની જ હતી। શોખ આ છે એટલે 2 શહેરોમાં જ હતી। હાથ પગ ધોઈ નાખોડો એ તો પેન્ટ અધર કરતો કનુબાબુ આવી જત ભાઈ ખેતરના માલિક। કેટલા થઈ કયો 10 થઈ 10 જેવા ના થાય 8 જેવા 8 મને તો લાગે 8 9 જેવા ખરા, એટલા ખરા અંદાજ મારું છું। પછી ગણીએ કેટલા થાય છે 8 થી 9 નો 8 થી 9 નો અંદાજ છે આપણો। ઘઉં એકદમ ચોખ્ખા જ નહીં કોઈ સાફ ના કરવા પડે અને આપણે ઘઉંમાં આ વખત ગાઈસ 1 વાગ્યા તો ઘઉં કઢાઈ દીધા આપણે ભરીએ જે બોલી થાય ખરા। તો ગાઈસ કોથરા ભરી દીધા, 2 આ બાજુ 2 ને 3 4 5 ને 6 7 કોથરા જેવું થયું। 8 કહેતા હતા 7 થયા 7। લેટ જો ખાઈ લઈએ ભૂખ લાગી છે। રઘુ ખેતરમાં ઊંઘવાની મજા આવે એટલે હા વાયરો આવે છે ને સારું ઊંઘી જાઓ બેટા। હા હોઈ જાઓ એ તા મમ્મી પાણી લઈને આવે ઓ તા મમ્મી આવે છે અહીં આવે જોઈ પાણી લાવજો મારે પીવું પડશે। હા મેલો આગળ હું ખોવાઈ ગયું વળી વાર શું છે બરોબર છે એ તો મોડેલું છે કમ્પ્લીટ થઈ ગયું। 3 ઢગલા એમાં 2 ઢગલા પેલા લઈએ 1 આપણે લઈએ લેડ। ગાઈઝ આપણે ઉશીલના બોરા ભરી દીધા અને ઘઉં ભરી દીધા છે। આપણે ડાલું આવે છે તે ભરીને જતા રહીએ ઘેર। 6 વાગી જાય તો આખો દારો હેતમ ના બપોરે હેતમ ખાધું હતું। તો ઉશીલના બધા બોરા ભરી દીધા છે 8 9 જેવા અને કોથરાએ ભરી દીધા ને હવે ડાલું આવે છે ભરીને જતા રહીએ ઘેર। તો નાવાનું છે નહીં નાખો
ડુંગળી શાક બનાવે છે ડુંગળીનું તે તો ઘઉં કઢીને આખા દાના પાલે જ છીએ નાયો મુએ રગલમ નવરાય નહીં નવરાય આ તો બપોરે ઘાટ થઈ જાય ઘરમાં થતું રહે હેડ અમે માતાજી જે આબુ તાર લે તાર